આજે આપણે વાલોડ પાપડીનું શાક બનાવશું. તો આ રીતે મેં નાના નાના ટુકડા કરી લીધા છે. તો તમે બી આ રીતે ટુકડા કરી લેજો વાલોડ પાપડીનું શાક બનાવવાનું. ચલો હવે આપણે શરૂ કરીએ શાક બનાવવાનું. હવે આપણે આ 1 કપ તેલ છે તો આ હું રેડી દઈશ આની અંદર. પછી આ ધોવાને થવા દઈશ. આપણે 1 ચમચી અજમો નાખશું, બરાબર? થઈ ગયું છે આપણું તેલ. હવે આ 1 ચમચી જીરું છે. હવે દેખો આપણે આ જીરું ને અજમો થઈ ગયું છે ફ્રાય, એકદમ તતડી ગયું છે. હવે થઈ ગયું છે તો હવે આપણે લીલા ફેરવી લેશું. હવે અડધી ચમચી આ હળદર નાખું છું. રોજ નહીં, આ 1 ચમચી ધાણા પાવડર, જીરું પાવડર નાખું. હવે 1 ચમચી આ મીઠું નાખું છું. સ્વાદ અનુસાર જ નાખવાનું. મારે આ વાલોડ પાપડીની અંદર આટલું મીઠું જોઈશે એટલે મેં એડ કર્યું છે 1 ચમચી. તમે તમારા સ્વાદ પ્રમાણે જ નાખો. હવે આપણે 2-3 મિનિટ માટે ઢાંકી દઈશું ઢક્કન, કે સરસ ની અંદર બફાઈ જાય થોડી. હવે આપણે આ મેં બધું મિક્સ કરી દીધું છે. હવે આપણે 10 મિનિટ માટે 10 થી 12 મિનિટ માટે ઢાંકી દઈશું. હવે 10 મિનિટ પછી આપણે ચેક કરવું પડે કે કેટલું થયું છે. બપોર હજુ થયું તો નથી જ વાલોડ પાપડીનું શાક, અને એને ફેરવવું બી જરૂરી છે. કન્ટિન્યુ ના રખાય, કેમ કે પછી બધી